સુરતથી જ સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી છે અને દારૂ તેમજ જુગારના અડ્ડા પર તવાઈ બોલાવી છે। લીંબાયત વિસ્તારમાં અડ્ડા પર દરોડા પાડ્યા અને આપને જણાવી દઈએ કે જર્જરિત બિલ્ડિંગના ટેરેસ પર ધમધમતો હતો જુગારનો અડ્ડો। 30થી વધુ જુગારીની ધરપકડ અને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। જુગારના અડ્ડાનો સંચાલક આરોપી શનિ ફરાર છે। તો 30થી વધુ જુગારીની જે પ્રમાણે ધરપકડ કરવામાં આવી છે। એસએમસીએ દરોડા પાડ્યા અને દારૂ તેમજ જુગારનો અડ્ડો જે જર્જરિત મકાનમાં ચાલતો હતો ત્યાં દરોડા પાડીને આ તમામ જુગારીઓની ધરપકડ થઈ છે અને લાખો રૂપિયાનો મુદ્દા માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। 30થી વધુ જુગારીઓ અહીંથી ઝડપાયા છે। આપને જણાવી દઈએ જર્જરિત બિલ્ડિંગના ટેરેસ પર આ ધમધમતો હતો જુગારનો અડ્ડો અને તેને લઈને જ હવે દરોડા પાડવામાં આવ્યા હતા। તો દરોડા દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો। પોલીસથી બચવા આરોપી ટેરેસ પરથી કૂદી પડ્યો હતો। આરોપીને ઈજા થતાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો અને ત્યારબાદ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે। તો 30થી વધુ જુગારીઓ ઝડપાયા અને જ્યારે પોલીસ ત્યાં પહોંચી, એસએમસીની ટીમ ત્યાં પહોંચી ત્યારે આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને તે ટેરેસ પરથી નીચે પટકાયો હતો। તેનો જીવ પણ જઈ શકતો હતો પરંતુ તે બચી ગયો। તેને ઈજા પહોંચી અને સ્મીમેરમાં હાલ સારવાર માટે લઈ જવામાં આવ્યો છે। તેની સારવાર બાદ વધુ આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પરંતુ આ 30થી વધુ જુગારીઓ ઝડપાયા છે અને જર્જરિત બિલ્ડિંગના ટેરેસ પર જ્યાં કોઈ પણ ન આવતું હોય તેવી અવાવરૂ જગ્યા જ કહી શકાય તેવા સ્થળ પર આ મોટો જુગારધામ અને દારૂનો અડ્ડો જે પ્રમાણે ચાલી રહ્યો હતો। સંવાદદાતા બળદેવ સુદાર ફોનલાઈન પર છે। બળદેવ, 30થી વધુ જુગારી ઝડપાયા છે, આગળ કઈ દિશામાં કાર્યવાહી? જે રીતે છેલ્લા ઘણા સમયથી સુરતના લીંબાયત વિસ્તારની અંદર જે એક જુગારધામ અને જે દારૂનો અડ્ડો હતો તે ચાલતો હોવાની જે માહિતી હતી તે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરને જે મળી હતી અને તેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને જે વોચ ગોઠવી હતી અને તે દરમિયાન આજે બપોરના સમયે લીંબાયત વિસ્તારમાં આવેલે આજે સન્ની નામનો જે વ્યક્તિ છે તે માથાભારે ઇસમ જે કહી શકાય છે, ઘણા સમયથી આ વિસ્તારની અંદર જે જુગારનો અડ્ડો ચલાવી રહ્યો હતો અને તેના અડ્ડા ઉપર જે કોમ્પ્લેક્સને જે ઢાબા ઉપર અને જે ખંડેર કોમ્પ્લેક્સ હતું તેની અંદર જુગારનો અડ્ડો ચલાવતો હતો। ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એમ્બ્યુલન્સની અંદર જે સાયરન વગાડી અને ત્યાં જગ્યા ઉપર પહોંચી હતી, કારણ કે જે રીતે કોઈને ખબર ન પડે તે રીતે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જે અડ્ડા ઉપર રેડ કરવામાં આવી હતી અને 40થી વધુ લોકોની જે અટકાયત છે તે કરવામાં આવી છે। મહત્વની વસ્તુ ત્યાંથી મોટા પ્રમાણમાં રોકડ રકમ છે તે પણ કબજે કરવામાં આવી છે। અલગ અલગ જે કોઈનો છે તે પણ કબજે કરવામાં આવ્યા છે। એક જે વ્યક્તિ હતો તે પોલીસથી બચવા માટે જે ત્રીજા માળેથી નીચે જે કૂદી પડ્યો હતો તેના કારણે તેને ગંભીર ઈજા પહોંચી હતી અને તેના કારણે પોલીસ દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને લિસ્ટેડ જુગારધામ ચલાવનાર સન્ની હાલમાં જે ભૂતકાળમાં અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે અને હાલમાં તે ફરાર છે। જ્યારે બીજી માહિતી એ સામે આવી રહી છે કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા લીંબાયતના રંગીલા પાર્ક ટાઉનશીપની અંદર જ્યારે દરોડા પાડવામાં આવ્યા તો જાણે જુગારધામની અંદર તમામ જે ફેસિલિટી છે તે જુગારીઓને જે આપવામાં આવતા હોવાની જે માહિતી સામે આવી રહી છે, કારણ કે અનેકવાર આ જગ્યા ઉપર રેડ પડી ચૂકી છે સ્ટેટ મોનિટરિંગ સેલની, છતાં પણ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી। એટલે ક્યાંક ને ક્યાંક સ્થાનિક પોલીસની ભૂંડી ભૂમિકા હોય તે રીતે જે શંકાસ્પદ લાગી રહ્યું છે। ત્યારે જોવાનું રહ્યું કે આવનારા સમયની અંદર ઉચ્ચ અધિકારીઓ તરફથી હવે આ જુગાર ક્લબને લઈને અધિકારીઓ સામે કઈ રીતની કાર્યવાહી કરે છે તે પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। જી આભાર બળદેવ સમગ્ર માહિતી બદલ। તો જે પ્રમાણે અમારા સંવાદદાતાએ જણાવ્યું છે, સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા લીંબાયતના રંગીલા ટાઉનશીપ બિલ્ડિંગમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા અને જે જુગારધામ પર દરોડા પાડ્યા તે જુગારધામ પર તમામ પ્રકારની ફેસિલિટી પણ મળતી હતી, તમામ સુખ સુવિધા મળતી હતી। દારૂની બોટલ હોય, સિગરેટ હોય કે પછી નશો કરવાના ઇન્જેક્શન હોય એટલે કે ડ્રગ્સ પણ મળતું હતું। તો આ મસ્ત મોટા ધમધમતા જુગારધામ પર બધી જ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવતી હતી। આ વિડીયો આપ જોઈ શકો છો કેવી રીતે નશાની વસ્તુઓ આ જુગારધામ પર જોવા મળી રહી છે અને તે સ્પષ્ટ એ વાતનો પુરાવો છે કેવી રીતે મસ્ત રીતે આ જુગારધામ ચાલતું હતું, સાથે જ નશાનો અડ્ડો પણ ચાલતો હતો। ન માત્ર દારૂ પરંતુ નશાના ઇન્જેક્શન્સ એટલે કે સ્પષ્ટ એ સંકેત છે કે ડ્રગ્સ પણ અહીં આવતું હતું અને તેનો ઉપયોગ લોકો કરતા હતા। આ સ્થળ પર
આ દ્રશ્યો જુઓ કેવી રીતે સ્ટેટ મોનિટરિંગ સેલે કાર્યવાહી કરીને ઝડપી પાડ્યું છે આ જુગારધામ।